ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને આપણે વ્લોગ એટલો મોડો સ્ટાર્ટ કર્યો છે. જો અત્યારે છે ને વાગે છે રાતના 9:30. જો તમને એથી બતાવું, રાતના વાગે છે 9:30 જેટલો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બધાએ જમી લીધું ને કરી લીધું તો કીધું હવે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ, કેમ કે દિવસનો ટાઈમ મળતો નથી. અને જો થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે શેનો વ્લોગ છે, તો એ તમે છે ને એકવાર બતાવી દો. આ બાજુ જો આપણે આ બધી તૈયારી કરી લીધી છે, કેમ કે આપણે બનાવવાનું છે ખજૂર બિસ્કિટ, અને એ બી હું પહેલી વાર બનાવું છું. મેં બહુ બધા મોબાઈલમાં વિડીયો ને એવા જોયા છે, તો કીધું ચાલો, મને બહુ ઈચ્છા હતી બનાવવાની, તો બનાવવાનું આજ સ્ટાર્ટ કરી દીધું છે. કરી નથી દીધું, હવે કરશું. તો જો એના માટે આપણે સાધન સામગ્રી છે ને બધી પેક કરી લીધી. તો સૌથી પહેલાં તો આપણે ખજૂર લઈ લીધું ઠળિયા વગરના. આ છે આપણા ડ્રાય ફ્રૂટ્સ, આ બિસ્કિટ, અને આપણે આ ઘી થોડુંક જોઈએ ને એમાં. તો ચાલો હવે છે ને આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ, જોઈએ કેવું બને છે, બધાને ભાવે છે કે નથી ભાવતું. તો સારું, ચાલો તમે કન્ટિન્યુ રહેજો અને જુઓ હું કેમ બનાવું છું, અને તમે કેમ બનાવો છો એ કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો, વધારે વાતો નથી કરવી, મોડું તો થઈ ગયું છે, ફટાફટ બનાવી નાખી. જોઈએ કેટલા વાગે પૂરું થાય છે. 9:30 તો ચાલુ કર્યું. તો સારું, ચાલો હું ફટાફટ બનાવવામાં આખા નાખી દઉં. ઓલું કરી નાખે ને થોડું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ છે ને ઘી છે ને નાખી દીધું છે આમાં. બતાવો, આમાં ઘી ને નાખી દીધું. હવે ખજૂર આપણે નાખી દઈએ. लेके प्रभु का नाम स्टार्ट तो किया है बराबर. आ जाओ चीकू भाई તું શું કરસ? તને કોણે કીધું અહીંયા આવવાનું? જોવે હે હરખું બને હે કે નહીં. આમ જોઈ લો, માસ્ટર શેફ છે. આના વગર તો આપણે કઈ કામ ન થાય. ચીકુ ધી શેફ. ખાવી છે? ના, નથી ખાવી. મીઠી મીઠી લાગે બેટા, ખાજો. તો ચાલો ફ્રેન્ડ, છે ને શરૂઆત કરતા ભેગી જ એક મિસ્ટેક થઈ ગયો છે એવું લાગે છે. જો આમાં છે ને મેં આખા ખજૂર નાખી દીધા છે. થોડાક છે ને એકદમ ઝીણા કટકા કરીને નાખવાની જરૂર હતી. હવે આને છે ને ઓલું થતા વાર લાગશે. કાંઈ નહીં, ચાલો હવે પહેલી વાર કરી છે, થોડીક તો મિસ્ટેક થાય જ. અને આ બાજુ જોવા હજી બન્યું નથી, ત્યાં તો ઊભા થઈ ગયા, બે ઊભા રહી ગયા. અને આમાં ચીકુભાઈને જોયું તમે, સ્ટેબલ લઈને ઊભો છે. એ હજી વાર છે હજી ખાવાની. હાલો, હા, ડાયરેક્ટ સીધે મોઢામાં નાખી દેવાનું. ચાલો, તમારી વાતમાં મારે ખજૂર છે ને ચોટી ગઈ છે. તો જો ફ્રેન્ડ, છે ને હું કરું છું. તો હવે છે ને આપણે સોનુ મહારાજને મોબાઈલ પકડાવી દઈએ, એ આપણી હેલ્પ કરશે. ખાવું હોય તો કંઈક તો કામ કરવું પડે ને. તો ચાલો, મોબાઈલ પકડી દે તમે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને ખજૂર થોડાક આવા થઈ ગયા છે. જો ક્રશ કરીને નહીં ખાવ ને તો ફટાફટ થઈ જાય, પણ આમાં વાર લાગશે. તો જો હું છે ને આ બાજુ આ કરું છું ને મમ્મી જો મારી હેલ્પ કરાવવા માંડ્યા છે. ડ્રાય ફ્રૂટ છે ને ખાંડે છે મમ્મી. જો હા, હજી થોડોક કરો ને. ના, હાલશે એમ તો, રાખો આટલું. હા, એમાં ત્રણે મિક્સ કરી નાખ્યો તોય હાલત. ના ના, એક મિનિટ. તો જા, આ બાજુ છે ને ચીકુભાઈ મસ્તી ચાલુ છે. શું કરસ તું? આમ જો, હવે ટેબલ ખુરશી શું કહે, ફ્રીજમાં ટેબલ લઈને ચડે છે ચીકુ. તો ચાલો, હવે છે ને ચીકુભાઈ મસ્તી ચાલુ રહેશે. આ બાજુ હું મારું કામ કરું ને કર ચોટી જશે ખજૂર. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને ખજૂર મસ્ત આવા થઈ ગયા છે. શું કહેવાય સોનવાને? આવું શું કહેવાય? આ થઈ ગયા હે, મેલ્ટ થઈ ગયું છે. તો ખજૂર જે આપણા મસ્ત મેલ્ટ થઈ ગયા છે. તો હવે જો મમ્મીએ ડ્રાયફ્રૂટનો ભૂકો કરીને રાખ્યો છે ને, એમાં નાખી દઈએ અને મિક્સ કરી નાખો. પછી આપણે એના રોલ બનાવીશું. રોલ નથી બનાવવાના, બિસ્કિટ બનાવશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને ડ્રાયફ્રૂટ સરસ મિક્સ થઈ ગયા છે. આપણે હવે છે ને થોડુંક એને ઠંડુ પડવા દઈએ. જો હાથમાં છે ને
હાથ અડાડીને એટલે ગરમ લાગે છે એટલે થોડુંક ઠંડુ થઈ જાય ને પછી આપણે એને રોલ આમ વાળીને પછી બિસ્કિટના સાઈઝનું બનાવશું ને એમાં આપણે બિસ્કિટ સેન્ડવિચ જેવું બનાવશું. હા એવું કેમ સેન્ડવિચ બિસ્કિટ છે વચ્ચે ભરી એટલે. હા તો જો સોનું છે ને રાહ જોઈને બેઠા છે. ખાલી ખોટું હો, બાકી ખજૂર તો કાંઈ એમને ભાવતું નથી. સાચું ને હે? હા પાડે ઘી વાળું થોડું ભાવે. ને હા એમાં આમાં ઘી નાખ્યું. તો હવે જોઈએ બેઠા તો છે, ખાશે કે નહીં ખાય બને પછી જ ખબર પડશે. તો ચાલો ઠંડી થઈ જાય પછી આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને ઠંડુ પડી ગયું એટલે જો ઘી વાળું હાથ કરીને આપણે છે ને મસ્ત આવો બનાવીએ. આની સાઈઝનું બનાવવાનું હોય. બની ગયા આની સાઈઝનો. પછી હવે આપણે ઉપરથી બનાવી બીજી બિસ્કિટ મૂકી દઈએ. એ ચીકુ દેખારો ઘરમાં બેટા. હજી નાખી દઈશ કે આટલી ચાલશે? હાલ. હાલ ને એક આ સાઈડ બનાવી દો. એક આ સાઈડ બનાવી દો ને એટલે આખી કોટ થઈ જાય. નીચે આજે એક બિસ્કિટ લગાવવું પડશે ને તો કઈ આ જો આ એ લગાવી દીધું ને હવે આ બાજુ બનાવી દો એટલે અંદર બિસ્કિટ કોટ થઈ જાય ઉપર ખજૂર. વધારે લેયર વાળી નથી બનાવી આપણે. ચાલો બધી લેયર હટાઈ દે ને આપણે આમ ઢાંકી દે એટલે મસ્ત આખો બિસ્કિટ બની જાય આપણી. તો જો ફ્રેન્ડ છે ને હું આ બનાવું છું તો એમાં એક વસ્તુ રહી ગઈ છે, નારિયેળનું ખમણ આવે ને તો અત્યારે આપણે મોકલી છીએ સોનુને લઈ આવી દઈશું ને. હે જો જાય તો છે, જોઈએ મળે તો ઠીક છે. તો ચાલો સોનુ ગયા છે ત્યાં સુધી હું આ બધું કરી નાખું. આપણે ઉપરથી કોટિંગ કરવું પડશે ને તો ચાલો પેલા કરી નાખું. જો સોનુ મળે તો અત્યારે એનું કરી નાખશું નકર કાલ સવારે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને કેવા મસ્ત મજાના ખજૂર બિસ્કિટ રેડી છે. થોડુંક એમાં કામ બાકી રહી ગયું છે આપણે ખમણનો નારિયેળનું. તો ચાલો મમ્મીને હું બતાવું મમ્મી શું કહે છે આપણે જોઈએ. આમાં છે ને ઉપરથી નારિયેળનું કાલ કરશે. હાઠા જેવું લાગે. ટિફિનમાં લઈ જાય છે ને બેટું.